હવે જેમ આપણે જાણીએ છીએ એમ નવલી નવરાત્રીનો મહોત્સવ આપણી પાસે આવ્યો છે। આપણે આ 9 દિવસ આ ઉત્સવને જબરજસ્ત રીતે ઉજવવાનો છે। ત્યારે મિત્રો આ ઉત્સવમાં આપણને સાથ આપવા, આપણને મોજ કરાવવા, આનંદ કરાવવા માટે ઇન્ડિયાથી સ્પેશિયલ કલાકારો પધારેલા છે। તો એ આ 5 કલાકારો જે ઇન્ડિયાથી આવેલા છે આપણને 9 દિવસ खूब उत्साहથી आनंदभेर आपने मोज करावाना छे। तो पहला बधा कलाकारोने तालीओथी वधावी लो कि हिंदू मंदिर तमारू खूब खूब स्वागत करे छे कि तमे बधा અહીં આવ્યા અને અમને તમારો આગવો લાભ આપવાના છો। હવે આપણે હિન્દુ વિધિ પ્રમાણે પહેલા કાર્યક્રમ શરૂ કરીએ એ પહેલા બધા કલાકારોનું પૂજન કરીશું અને પછી કાર્યક્રમની ભવ્ય શરૂઆત કરીશું। તો હું શ્રી कन्हैयालाल शास्त्री ने विनंती करूं कि ते અહીં આવે અને એમનું સ્વાગત કરવા આપણા મંદિરના ભૂદેવ શ્રી છગન મહારાજ આવે। તો શ્રી કન્हैयालाल शास्त्री जी आप यहाँ पधारो। स्वागत करे ત્યારે બધા તાળીઓથી વધાવી લઈશું। बोल श्री अम्बे मात की। હવે શ્રી દેવભાઈ ને વિનંતી કરું, દેવભાઈ ભટ્ટ ને કે તે અહીં આવે અને એમનું સ્વાગત કરવા શ્રી મયુરભાઈ, भीमाभाई गोडाणिया आओ आओ, शर्माओ नहीं। स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो यारिष्ठदेवी स्वस्ति नो बृहस्पतिर्दधातु। હવે આપણી સાથે એક બેન કલાકાર પણ છે જે આપણને આનંદ કરાવવાના છે। તો શ્રી ભાગીરથીબેન ભટ્ટને વિનંતી કરું કે તે અહીં આવે અને આપણા ચંચળ માસીને વિનંતી કરું કે ચંચળ માસી આવીને એમનું સ્વાગત કરે અને પૂજન કરે। ચંચળ માસી। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। હવે શ્રી રાજેશભાઈ લિંબાસિયાને વિનંતી કરું કે તે અહીં આવે અને એમનું સ્વાગત કરવા આપણા મંદિરના યંગ એન્થુઝિયાસ્ટિક ખેમરાજભાઈ આવે અને એમનું સ્વાગત કરે। શ્રી ખેમરાજભાઈ કેમેરો બીજાને આપી દો। कृष्ण कन्हैयालाल की। भद्रं कर्णे विष्णुयाम देवा भद्रं पश्येमाक्षमित्राः स्थिरे रंगे तुष्टुवादुषतमुधेरश्रेमहि। હવે શ્રી ઇન્દ્રજીતભાઈ રાજગુરુને વિનંતી કરું કે તે અહીં આવે અને એમનું સ્વાગત કરવા શ્રી રામભાઈને વિનંતી કરું કે આવે અને એમનું સ્વાગત કરે। आकाशं पतितोऽयं यथा गच्छति सागरं सर्वदेव नमस्कारं केशव प्रतिगच्छति। હવે આ નવરાત્રીનો કાર્યક્રમ શરૂ કરીએ એ પહેલા તમને થોડીક માહિતી આપી દઉં કે આ વખતે આપણે આ કાર્યક્રમને નવીન રીતે ઉજવવાના છીએ। ફર્સ્ટ ટાઈમ એવર ઇન ધી હિન્દુ મંદિર આપણે કોમ્પિટિશન રાખેલી છે, રાસ ગરબાની કોમ્પિટિશન। આ કોમ્પિટિશન કે બેસ્ટ પ્લેયર મેલ એન્ડ ફિમેલ એવરી ડે એન્ડ બેસ્ટ ડ્રેસ મેલ એન્ડ ફિમેલ એવરી ડે। આ જે બેસ્ટ પ્લેયર છે એ એક દિવસમાં એનું બેસ્ટ પ્લેયરનો ખિતાબ મળી જવાનો નથી। માનો કે આજે તમે ગરબા રેમાં, અમારા જજ અહીં આજુબાજુ ફરતા જ હશે ને તમારું નિરીક્ષણ કરતા હશે। આજના કોઈ પણ બેસ્ટ પ્લેયર મેલ અને ફિમેલ હશે એમને ખાલી ફાઇનલ કોમ્પિટિશનમાં એન્ટ્રી મળશે। છેલ્લા દિવસે આપણે ફાઇનલ કોમ્પિટિશન રાખવાની છે। એ ફાઇનલ કોમ્પિટિશનમાં રોજ 9 દિવસ જે મેલ અને ફિમેલ
વિન થયા હશે, જીતેલા હશે, એમની વચ્ચે કોમ્પિટિશન થશે છેલ્લા દિવસે, અને છેલ્લા દિવસે એમાંથી જે બેસ્ટ આવે એને ખૂબ જ સરસ અને અદ્ભુત ભેટથી નવાજવામાં આવશે. તો ફર્સ્ટ ટાઈમ હિન્દુ મંદિરમાં આપણે આવી કોમ્પિટિશન રાખેલી છે, એટલે બધા જ મિત્રોને ખાસ વિનંતી કે તે કોમ્પિટિશનમાં ભાગ લે અને તેમનું કેલિબર બતાવે, તેમની સ્કિલ બતાવે અને એમની નવીનતા બતાવે. સાથે બેસ્ટ ડ્રેસ કોમ્પિટિશન પણ રાખેલી છે, એટલે તમારી પાસે સારો ડ્રેસ હોય, સારી રીતના સજી ધજીને તૈયાર થવું હોય તો એમનું પણ અમે ધ્યાન રાખીશું કે તમે સારા તૈયાર થયા છો કે નહીં. તો એની પણ કોમ્પિટિશન છે મેલ અને ફિમેલમાં, તો આ ખાસ નોંધ લેવા વિનંતી. અને છેલ્લા દિવસે આપણે 9મો દિવસ હશે ત્યારે કે 10મા દિવસે આપણે ફેન્સી ડ્રેસ શો કોમ્પિટિશન રાખવાના છીએ, વેશભૂષા પ્રદર્શન. એટલે એમાં કોઈ પણ ને કાંઈ પણ બનવું હોય, રિલીજીયસ હિસ્ટ્રીમાં કોઈને ભગતસિંહ બનવું હોય, ગાંધી બાપુ બનવું હોય, નરસિંહ મહેતા, મીરાબાઈ, જેને જે બનવું હોય તે બની શકે છે. પણ એના પહેલા તમે ઓફિસમાં નામ નોંધાઈ દેજો કે તમારે શું બનવું છે, અને કાંઈ પણ હેલ્પ જોતી હોય તો એ હેલ્પ તમને ઓફિસમાંથી મળશે, કે તમારે ગેટઅપ કેવું કરવું, કેવી રીતના તૈયાર થવું, તો એની બધી માહિતી મળશે. એટલે અત્યારથી કહી દઈએ તો તમે પ્રિપરેશન શરૂ કરી દો. છેલ્લા દિવસે આપણે ફેન્સી ડ્રેસ શોની કોમ્પિટિશન પણ રાખવાના છીએ, અને તેમાં જેનું સારું પ્રદર્શન હશે તેને પણ ઇનામ આપવાના છીએ. તો હિન્દુ મંદિરમાં પહેલી વાર આવી કોમ્પિટિશન યોજાય છે, તો મિત્રો આ કોમ્પિટિશનને તાલીઓથી વધાવી લ્યો પહેલા તો. એટલે આ વખતે આપણે ખૂબ જ નવીન રીતે અને આનંદભેર આ ઉત્સવને ઉજવવાનો છે. તો ખાસ આમાં અમારે એક જ વસ્તુ જોઈએ છે કે તમારો ઉત્સાહ હોવો જોઈએ. ઉત્સાહ પૂરો ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. અને બીજી એક વસ્તુ કે આપણે જ્યાં ડોનેશન ટેબલ છે ત્યાં કોઈને દાન કરવાની ઈચ્છા થાય તો દાન કરી શકે છે. સાથે સાથે ત્યાં એક ફોર્મ રાખેલું છે. એ ફોર્મ એમાં ખાલી તમારે તમારા કોઈ સજેશન આપવા હોય, કોઈ ઓપિનિયન હોય મંદિર વિશે, કે કાંઈ પણ તમને એવું લાગે કે મંદિરમાં આવી નવી એક્ટિવિટી થવી જોઈએ, કે જે થઈ ગઈ છે તે સારી થઈ છે કે કઈ રીતના કરાય, ખાલી ઇમ્પ્રુવમેન્ટ માટે અમે ફોર્મ રાખેલ છે. તો પ્લીઝ એ ફોર્મ ભરજો. અને એમાં નવીનતા એ છે કે જો તમે તમારો કોન્ટેક્ટ નંબર કે ઈમેલ આપેલું હશે તો મંદિરમાં એવી સિસ્ટમ છે કે જો તમારું ઈમેલ એડ્રેસ હોય તો ઓટોમેટિકલી અમે મંદિરમાં થતા નવા પ્રોગ્રામ તમને ઈમેલથી જાણ કરી દેશું. તો તમારે ફોન ના કરવો પડે કે કોઈને પૂછવા ના જવું પડે, ઘરે બેઠા તમને ખબર પડી જાય કે મંદિરમાં કયા પ્રોગ્રામ થવાના છે. તો આ ભક્તો બધાની ખાસ નોંધ લેજો. હવે બહુ સમય ના લેતા હું અમારા ભવ્ય કલાકારોને વિનંતી કરું કે તે તેમની મોજ બતાવે અને અમને પણ ખૂબ જ આનંદ કરાવે. બોલ શ્રી અંબે માત કી